ખેર ગામના શાંતિનગર સોસાયટીમાંથી એક દીપડો દેખાયો। માણસોની અમર્યાદિત ભૂખના લીધે જંગલોનો નાશ થતા હિંસક પ્રાણીઓનું રહેઠાણ છીનવાતા દીપડા જેવા શિકારી પશુઓ શિકારની શોધમાં શહેરોની માનવ વસ્તીઓમાં ઘૂસવા લાગ્યા છે અને વયોવૃદ્ધ બાળકો તેમજ પાલતુ પ્રાણીઓ પર હુમલાઓ કરવા લાગ્યા છે। હાલમાં સૈયદવાડીની આસપાસના શેરડીના ખેતરોમાં દીપડાએ 3 બચ્ચાઓ સાથે ફરતી હોવાની ચર્ચાઓ વાયુવેગે પ્રસરી હતી અને સવારના 6:30 વાગે દીપડો મોર્નિંગ વોક કરવા નીકળ્યો હોય તેમ લટાર મારતો જોવા મળતા સ્થાનિકોમાં પોતાના નાના બાળકો માટે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં જીતુમ્બાનો છાયડો હોસ્પિટલના સંચાલક અને નવસારી જિલ્લા પ્રમુખ ડોક્ટર નીરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું કે દીપડાનું અસ્તિત્વ જંગલની સ્થિતિ પર આધાર રાખે છે। ઘનઝાડીઓ પૂરતો શિકાર, પાણીનો સ્ત્રોત, ઓછો માનવ અવરોધ હોય તો દીપડો સુરક્ષિત રીતે જીવી શકે છે। દીપડાની અગત્યતા એ છે કે શાકાહારી પ્રાણીઓની સંખ્યા નિયંત્રિત કરે છે અને જંગલમાં સંતુલન જાળવે છે તેમજ બીમાર અને નબળા પ્રાણીઓને શિકાર કરીને જંગલને સ્વસ્થ રાખે છે। વન વિભાગે પણ સાગ, સાલ, ખેર જેવા ઝાડોની રોપણીના બદલે હજારો જંગલી પ્રાણીઓનો આશરો આપે એવા ઘટાદાર ઝાડોની રોપણીઓ પર ભાર મૂકવો જોઈએ અને માણસે પણ જીવસૃષ્ટિના જીવ સંકલન જાળવવા તમામ સજીવોના અસ્તિત્વને સમજવું પડશે અને આપણે એ લોકોના ઘરો છીનવીશું તો તેઓ આપણી વચ્ચે રહેવા આવી જશે અને હકીકત સ્વીકારવી પડશે। વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરી દીપડાઓને પકડી જંગલમાં મૂકી આવવા જોઈએ એવી શાંતિનગર સોસાયટીના રહેવાસીઓની માંગ ઉઠી છે।